આજે ઈરાન માટે ખૂબ મોટો દિવસ છે કેમ કે ઈરાન પર ખૂબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે। આ શબ્દો છે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના। આ એ જ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીઓના પ્રચાર દરમિયાન અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ તેમના બીજા કાર્યકાળના શરૂ થયે માત્ર 13 મહિનાની અંદર જ ઈરાન પર ખૂબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે અને આવનારા સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ પણ કરી શકે છે। તો બીજી તરફ કુવૈતથી ખબર આવી છે કે ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે। વાત કરીએ ભારતની તો પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઊભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર ઈરાનને લઈને નવી પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે કહ્યું છે કે આજે ઈરાન માટે ખૂબ મોટો દિવસ છે। અમારી સેના કે જે દુનિયામાં સૌથી શ્રેષ્ઠ છે અને સૌથી ઘાતક છે, તેમણે કેટલાય એવા ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે જેની ખૂબ લાંબા સમયથી તપાસ ચાલુ હતી। ઈશ્વર તમારા બધાનું ભલું કરે। આમ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે ઈરાન પર થયેલા ખૂબ ઘાતક હુમલાની માહિતી આપી છે। ઈરાન યુદ્ધ તેના 5મા અઠવાડિયામાં પ્રવેશી ચૂક્યું છે। ઈરાન દ્વારા અમેરિકાની અને ઇઝરાયેલની કાર્યવાહીનો જવાબ ચાલુ જ છે। આ ઉપરાંત પશ્ચિમ એશિયાનો સૌથી મહત્વનો ચોકપોઇન્ટ એવો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઈરાન દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે। વાત કરીએ કુવૈતની તો કુવૈતથી એક ખરાબ સમાચાર આપણી માટે સામે આવ્યા છે। કુવૈતમાં ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે। આ સમગ્ર મામલે કુવૈત સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા પ્લેટફોર્મ એક્સ પર જાણકારી આપવામાં આવી છે। થોડાક સમય અગાઉ ઈરાન દ્વારા કુવૈતના ડિઝલાઇનેશન પ્લાન્ટ એટલે કે પાણીના શુદ્ધિકરણ કરવાવાળા પ્લાન્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે। આ બાબતે કુવૈતમાં આવેલી ઇન્ડિયન એમ્બેસીએ ભારે શોક વ્યક્ત કર્યો છે અને પરિવાર પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરવામાં આવી છે। ઇન્ડિયન એમ્બેસી સતત કુવૈતની ઓથોરિટી સાથે સંપર્કમાં છે। આપને જણાવી દઈએ કે ખાડી દેશો જેવા કે યુએઈ, કતાર, કુવૈત, બહેરીન, સાઉદી અરેબિયા અને ઓમાનમાં લગભગ 90 લાખની આસપાસ ભારતીયો વસે છે। ભારતની વાત કરીએ તો પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે જે ઉર્જા સંકટ પેદા થયું છે તેના લીધે ભારતમાં કેરોસીન યુગની વાપસી થઈ છે। ઉર્જા સંકટને પહોંચી વળવા કેન્દ્ર સરકારે કેરોસીનને લઈને મહત્વનો નિર્ણય લીધો છે। સરકારે કેરોસીનનો સપ્લાય સુગમ બનાવવા માટે પેટ્રોલિયમ સુરક્ષા અને લાયસન્સિંગના નિયમોમાં કામચલાઉ ધોરણે છૂટ આપી છે। આ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગેઝેટ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જે અંતર્ગત કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય 21 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ 60 દિવસ માટે સુપીરિયર કેરોસીન ઓઇલના કામચલાઉ સપ્લાયને મંજૂરી આપી દીધી છે, જેથી સામાન્ય નાગરિકોને ઇંધણની કમીનો સામનો ના કરવો પડે, જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।